સત્કાર્ય દ્વારા પોતાને નિરંતર પાપથી બચાવતા રહેવું પડશે. સતત સત્કાર્ય દ્વારા આત્માને પાપથી, ખરાબ કલંક ભાવોથી બચાવતા રહેવું. અહમને ટાળવા, અહમનો વિલય કરવા પરમાત્મા અને સદગુરુ સંતોની સતત ભક્તિ, શરણાગતિ, આદર, સન્માન, પૂજાનો ભાવ આપણા જીવનમાં લાવવો પડશે. નહીં તો અહમ આપણને ખાઈ જશે. જીવનમાં મારે શું કરવું છે, શું કરવાથી મારા જીવનમાં મને શાંતિ મળે, શું કરવાથી મારા જીવનમાં ખરેખર આનંદની પ્રાપ્તિ થાય, શેનાથી મારું મનુષ્ય ભાવનું સફળપણું થાય, એ માટે વિવેકની જરૂર પડે. એટલે સાચા જ્ઞાનની પણ પ્રાપ્તિ કરવી. અને આ બધાને સંયોજીને શાંત થઈને હૃદય મંદિરમાં વિરાજમાન ચૈતન્ય ભગવાન સુઈ ગયો છે તેને જગાડવો. આ બધાના સંયોજન દ્વારા ચૈતન્ય ભગવાન સુઈ ગયો છે તેને જગાડવો પડશે.
જેને શાસ્ત્રીય પરિભાષામાં તત્વચિંતન, આત્મચિંતન અને બોધિ સમાધિ એમ કહેવામાં આવે. એટલે એમ ન સમજવું કે આ જે આધ્યાત્મિક હોય તે લોકો માત્ર આંખ બંધ કરીને બેસી જ રહ્યા. એ વાત બરાબર છે. જેમ ડોક્ટર શ્રી જીવભાઈએ કીધું કે આંખો બંધ કરવીને આત્માને અંદરનું વિઝન પ્રગટ કરવું, પણ એ થાય કેવી રીતે? એના માટે કઈ જેટલી આંખો બંધ કરે ન થાય. માટે એના માટે આપણે મલ્ટી ડાયમેન્શનલ વ્યૂ પોઈન્ટ અપનાવવો પડશે. જેના માટે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી કહે છે, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી જનતે. એકાંગી વિકાસ ચાલશે. એકાંગી વિકાસથી આત્મત્વ યથાર્થપણે ઉપલબ્ધ થઈ શકશે અને જે પરમાનંદની પ્રાપ્તિ કરવી છે તે થઈ શકશે. આજે જે 5 મિનિટ બાકી જેટલી છે, 7 મિનિટ, એમાં પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી 2 જગ્યાએ આ વાત બતાવી છે. જીવન જીવો પણ નિશ્ચયને લક્ષ્યમાં રાખો, ધ્યેયને લક્ષ્યમાં રાખો, ક્યાંય ચૂકી ન જવાય એને ખ્યાલમાં રાખીને જે પ્રવૃત્તિ કરીએ તે પ્રવૃત્તિ મારા વિકાસમાં બાધક છે કે સાધક એમ અંતરમાં જાગૃતિ રાખી યથાયોગ્ય નિર્ણય કરી અને પછી આગળ વધવું. સ્વરૂપ લક્ષ્ય જિન આજ્ઞા આધીન. એ જ વાત આત્મસિદ્ધિમાં કીધી. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. લખુજી મહારાજે શરૂઆતમાં કીધું એ પ્રમાણે પરમાત્મા સંતોની કૃપાનો પણ અપૂર્વ મહિમા છે. એને ગુરુ બુદ્ધિ સમજવી જોઈએ. પણ સંતો બતાવે છે જપ તપ और व्रतादि सब तहां लगी भ्रमरूप, जहां लगी नहीं संत की पाई कृपायनु. जप तप और व्रतादि सब तहां लगी भ्रमरूप. નો કરવાય નથી કહેતા, પરંતુ તું સાચી રીતે કરી શકતો જપ તપ અથવા કોઈ પણ સત્સાધન જે છે તે કરવાનું છે. કર્યા વિના તો ચાલશે નહીં. સત્સાધન નહીં કરે તો અસત સાધન કરશે, અસત પ્રસંગ કરશે. कहाँ लगी भ्रमरूप, जहाँ लगी संत की पाई कृपा अनु. ये देशમાં હમણાં મહારાષ્ટ્રીય ધર્મ પ્રમાણે શરીર નથી, ઇન્દ્રિયો નથી, વાણી નથી, બુદ્ધિ નથી, પણ એ બધાનો અધિષ્ઠાતા, એ બધાનો પ્રેરક અખંડ સચ્ચિદાનંદ જે છે આ તેને જગાડવા માટે આપણે પ્રયત્ન કરવાના છીએ અને એને માટે સર્વાંગી પ્રયત્ન કરવાના છે. એટલે કઈ નહીં કરવું એમ નથી. પાછા આ વાતને આપણે આ દિવસોમાં સમજીશું. અત્યારે એની પહેલી લઈ અને આપણે સમાપ્તિઓ તરફ જઈશું. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. બે શબ્દો સમજીશું. મૂળ કે સાહેબ માર્ગ કેવું હતું ને પછી પાછું એમાં મૂળ એવું શા માટે કીધું? ભાઈ તમે કેળું ખાવ છો ને તો કેળું ખાવ છો તો હાથીની માફક ખાવ છો કે માણસની માફક ખાવ છો? હાથીને કેળું આપો તો કેવી રીતે ખાઈ જાય? અને તમને કેળું આપીએ તો
આમ બધી થાલ બાલ કાઢીના પણ વચ્ચે કે રેસો બેસો આવે તો પણ કાઢી એવું કર્યું વોટ નથી. આ એકદમ ભાઈ એમ આ મોક્ષ માર્ગમાં એટલે આત્મકલ્યાણના માર્ગમાં. આત્મકલ્યાણનો માર્ગ પર કલ્યાણ વિના મળતો નથી. સ્વ પર કલ્યાણ સાથે જ છે. જેના જીવનમાં પરોપકાર અને સ્વાર્થ ત્યાગની ભાવના નથી તેને આત્મા સ્વપ્નમાં પણ મળી શકતો. પહેલી શરત ગમે તેટલો પર્વતોમાં જઈને રહે, ગુફામાં જઈને રહે, ગમે તે કામ स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को तो गुण એટલે એમાં કૂપ છે એટલે કૂપ ને અને મૂળ ને સંબંધ છે પણ મૂળ ને પકડી રાખો તો કૂપ એની જાતે આવશે. ત્યાં તમે મૂળ માર્ગ સાંભળો જીતો એવું શા માટે કીધું? આ મૂળ શબ્દ કાઢી નાખો બરાબર. એના એક ઉદાહરણ પરથી થાય. જ્ઞાની ભગવંતોની વાણીમાં એક કાનો માત્ર રસવાઈ દીધી એ એક આપણે મીંડું પણ વસ્તુ ઓછું કરવાનું નથી. અનંત જ્ઞાનીઓ થઈ ગયા, અનેક જ્ઞાનીઓ હોઈ શકે છે અને અનંત જ્ઞાનીઓ થવાના છે. તે બધાનો અંતરનો જે માર્ગ છે તે એક જ છે. તેને કહે છે મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પણ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ધન. The path of self-purification is the path of salvation. The path of self-purification is the path of salvation. આપણા જીવનમાં લાગેલા કલંકોને વિવેકપૂર્વક તત્વ જ્ઞાનપૂર્વક દૂર કરીને જે સહજ સ્વરૂપ છે તેને પ્રગટ કરવું તે માટેનો માર્ગ એક હોવાને લીધે મૂળ માર્ગ એમ કહ્યું. એટલે તમે બીજા બહારના સાધનોમાં મતભેદ હોય તો વાંધો નથી પણ મૂળ માર્ગને તમે પકડી. અને છેલ્લી વાક્ય છે કરી વૃત્તિ અખંડ સન્મુખ રે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આપણે સ્વાધ્યાય સાંભળવા આવીશું. બને તો 3 મિનિટ વહેલા આવીશું. બને તો પોતાની નોંધપોથી સાથે લાવવી જોઈએ. જે ખરેખર જિજ્ઞાસુ છે તેને આગળ બેસવું જોઈએ. આગળ બેસવાનો આગ્રહ ન રાખો ત્યાં જગ્યામાં પણ આગળ બેસવું જોઈએ. કેમ? ઘડીએ ઘડીએ વક્તાની દ્રષ્ટિ આપણા ઉપર પડવાથી જોગવું આવે, બગાસું આવે, ઘડીએ ઘડીએ ડાપોડિયા મારીએ, ઘડીએ ઘડીએ આસન બદલીએ, ઘડીએ ઘડીએ કોઈની વાતો કરીએ, કોણ નવું આવ્યું, કોણ વહેલું ગયું, કોણ કોણ મારા મિત્રો આવ્યા છે, એ બધા જોવા માટે આપણે અહીંયા આવ્યા. એક પરમાત્માનું પ્રતીક અહીંયા ઓમ છે, એમાં બધા પરમાત્મા આવી ગયા. અને એક સદગુરુ છે, એની અંદર બધા એમની આજ્ઞા જાણવા અને એમની બતાવેલી વાટે ચાલવાનો સંકલ્પ કરવા માટે આપણે અહીંયા આવે છે. માટે આમાં જોવું નહીં કે શું છે શું નહીં. કરી વૃત્તિ અખંડ સન્મુખ. માટે જે કોઈ થોડા ભાઈઓ જિજ્ઞાસુ હોય તેઓ નોંધ બનાવી જે પ્રતિ કહેવાય તેની નોંધ કરવી. એમાં જે સમજણ ન પડે તે વિશેષજ્ઞોને પૂછવું અને તેમાં કહેલી વાતનો જે અર્થ છે તે આપણા જીવનમાં ઉતરે, આપણા જીવનમાં ઉતરે અને આપણું જીવન બદલા. દુઃખમાંથી આપણે સુખમાં જઈએ, અંધકારમાંથી આપણે પ્રકાશમાં જઈએ અને મૃત્યુમાંથી આપણે અમૃતમાં જઈએ. એ પ્રમાણે આપણું જીવન બને. એ માટે કરી વૃત્તિ અખંડ સન્મુખ. પ્રમત્તપણે એકાગ્રતાથી આત્મકલ્યાણની સાધના આપણને પ્રાપ્ત થાય. આ 7 દિવસ દરમિયાન આપણે બધા પરમાત્મા સત્પુરુષોના બતાવેલા માર્ગે જીવનને દિવ્ય બનાવીએ, જીવનને આનંદમય બનાવીએ, જીવનને પવિત્ર બનાવીએ. એ આવા કોઈ પણ સત્સંગનો સ્વાધ્યાયનો આ
લક્ષ્ય છે તેમાં આગળ વધવાની પરમાત્મા આપણને શક્તિ આપો. સંતો વધાર્યા છે, આનંદની વાત છે. જિજ્ઞાસુઓ પણ યથાશક્તિ જરૂર લાભ લેજો. જે પ્રમાણે દૂર જતું ન કરીએ, દુનિયાના કામને વળગી રહીએ તો મહાપુરુષોએ કહે આત્મા મળે નહીં. લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધને વળોવી જઈશું ત્યારે શુદ્ધ આત્માની પ્રાપ્તિ થશે. આપણા સર્વનું કલ્યાણ થાય અને આપણે આ માર્ગે જઈએ એ સાથે આપણે સર્વના કલ્યાણની ભાવના બનીશું. સર્વથા સહુ સુખી ભાવો અને દેહ સદા જેની आत्म भावन भावता जीव लहे केवल ज्ञान रे. आत्म भावन भावता जीव लहे केवल ज्ञान रे. आत्म भावन भावता जीव लहे केवल ज्ञान रे. आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे. मंगलमय मंगलकरं वेद ज्ञान नमो મૂળ માર્ગ. ગઈકાલે પહેલી લીટનો વિચાર કર્યો હતો, બે શબ્દોનો વિચાર કર્યો હતો. મૂળ માર્ગ કેળાના દ્રષ્ટાંત સમજ્યા હતા કે કેળામાંથી છાલ અગત્યની નથી ખાવા માટે, પણ અંદરનો જે ગર્ભ છે, જે કેળું પ્રોપર છે એ જ અગત્યનું છે. એને જો પકડવામાં આવે તો બાકીના જે ઉપવિભાગો છે એની અગત્ય વિશેષ છે નહીં. અને બીજો મુદ્દો વિચાર્યો હતો પરિવૃત્તિ અખંડ સ્કંદ. એકાગ્રતા વિના જગતના કોઈ મહાન કાર્યો પણ જો થઈ શકતા નથી તો કદાપી પ્રાપ્ત ન થયેલું એવું ચૈતન્ય તત્વ, એવું પોતાનું જે જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ તે લક્ષ્યમાં આવે નહીં. તેને માટે ઘણી એકાગ્રતાની જરૂર પડે છે. માટે હવે 40 મિનિટ કે 35 મિનિટ જે હોય તે દરમિયાન એકાગ્રતાથી સમજવાનો આપણે પ્રયત્ન કરવો. ત્રીજી શરત મૂકે છે, નોય પૂજા દેની જો કામના રે, નોય વાલો અંતર ભવ દુઃખ મૂળ માર્ગ સાંભળો જીનલો રે. નોય પૂજા દેની જો કામના રે. સ્થૂળ વસ્તુઓનો ત્યાગ કરવો ઓછો કઠિન છે, પણ સૂક્ષ્મ વસ્તુઓનો ત્યાગ કરવો એ વધારે કઠિન છે. આમ તો 5 ક પણ મૂક્યા છે. એક પરંપરાએ, જૈન પરંપરા 5 ક મૂકે છે. કીર્તિ, કાંચન, કામિની, કાયા અને કુટુંબ, આ 5 ક મૂકે છે. પણ સામાન્ય આપણી ભારતીય પરંપરામાં વુમન, ગોલ્ડ એન્ડ ફેમ
રામકૃષ્ણ પરમહંસની ખાસ આ વાત હતી. ત્યારે રામકૃષ્ણ પરમહંસ એમના જમાનામાં જયારે બોલાવતા બંગાળી બાપુ બધા યુવાન જાય ત્યારે એમ કે ભાઈ તમારે મારા ભગવાનના દર્શન કરવા હોય તો આ વસ્તુઓનો તમારે અપરિચય કરવો, આ વસ્તુઓ સાથે તમે આસક્ત હો અને મારા પ્રભુના દર્શન થાય એ વિરોધાભાસી વાત આ ભારત વર્ષની સંસ્કૃતિમાં પ્રાગૈતિહાસિક કાળથી ચાલુ છે. એટલે કે એ હકીકત છે. એટલે અહીંયા કહે છે નોય પૂજાદીની જો કામના રે. ખરેખર તો જેને કીર્તિની ઈચ્છા હોય એને આધ્યાત્મિક માર્ગમાં આવવું જ ખોટું. જેને મોટું ઓડિયન્સ જ જોઈતું હોય, બહુ પોતાના છાપામાં ફોટા જોઈતા હોય, બહુ ટીવી ના માણસો બધા આવવા જોઈએ એમ હોય તો એને તો નેતા જ બનવું જોઈએ અથવા ઉપનેતા બનવું જોઈએ. શું કહેવાય? અભિનેતા બનવું જોઈએ. અધ્યાત્મ સાધના તે કરી શકે જે પોતાની સાધનાને મુખ્ય કરે છે, સાથે રહેલાની સાધનાનો સ્વીકાર કરે છે પણ સાથે રહેલાની સાધનાને મુખ્ય કરતા નથી. એવું સાહેબ કે કોઈ પણ મહાન કામ કરે એટલે ટાગોરે લખ્યું તારી જો હાથ સોળી કોઈ ના તો તું એકલો જાને રે. તારી જો હાથ સોળી કોઈ ના તો તું એકલો જાને રે. તો કે સાહેબ તો પછી આપણે આવો સ્વાધ્યાય ન કરવો જોઈએ કે એ પણ એક દશા છે કે આગળ પ્રમાણ ભગવાન મહાવીરનું કેવળ જ્ઞાન પ્રગટ્યું. ત્યાર પછી ભગવાને એ પહેલા ભગવાન તીર્થંકર અપવાદ રૂપ મહાપુરુષ છે. તેઓ જયારે સાધના કરતા હોય ત્યારે એકલા હોય છે, કારણ કે એટલી એડવાન્સ સાધના કરવાની શક્તિ એમના જેવા જ મહાપુરુષોની હોય છે. પણ જયારે એમને તત્વની પ્રાપ્તિ થઈ ત્યારે એમણે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને કહ્યું કે ભાઈ આજે ગૃહસ્થો છે તે પણ અને માતાઓ છે તે પણ અને જે સાધુ જીવન જીવવા માંગતા હોય તે બધાય આપણે સાથે પણ સાધના કરવી અને વ્યક્તિગત સાધના પણ કરવી. આ મોક્ષનો માર્ગની પ્રક્રિયા. વ્યક્તિગત સાધના દ્વારા કોન્સન્ટ્રેટેડ સાધના થાય છે અને બાકીના સમયમાં સામૂહિક સાધના દ્વારા તે વ્યક્તિગત સાધના માટેની શક્તિ ઉત્સાહ આપણામાં ક્રમે ક્રમે ઘટે. એટલે બંને એકબીજાને કોમ્પ્લિમેન્ટરી છે. સામૂહિક સાધના કરતી વખતે પણ વ્યક્તિગત સાધનાનો લક્ષ્ય રાખવો જોઈએ અને વ્યક્તિગત સાધના કરતી વખતે પણ પહેલું શું કરો? વ્યક્તિગત સાધનાને ધ્યાન સાધના, મૌન સાધના કહેવામાં આવે છે. વિતરાગ દર્શનમાં એને સામાયિક કહેવામાં આવે છે. ભાઈ આ તમે ધ્યાન કે સામાયિક કરો તો પહેલું શું કરો? અવિગતિ સામાયિક તો પહેલું શું કરો? કઈ કઈ બોલીએ સાથે વગર મોડે. જેને આત્માના સમાધિમાં જવું છે તેને માટેની પ્રથમ આવશ્યકતા આચાર્ય દેવ પોતે આચરીને બતાવે. સૌ પ્રાણી આ સંસારના સન્મિત્ર મુજવાલા થજો. સદગુણમાં આનંદ માનો મિત્ર કે વૈરી ભજો. દુખિયા પ્રતિ કરુણા અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા. શુભ ભાવના પ્રભુ ચાર્યા પામો હૃદયમાં સ્થિરતા. શુભ ભાવના પ્રભુ ચાર્યા પામો હૃદયમાં સ્થિરતા. ખરેખર શું કે મોય વાલું અંતર બોધું એટલે શું? જે ભવ્ય જીવને અનંત જ્ઞાન અને અનંત આનંદ પ્રાપ્ત કરવાની અંતરમાં જિજ્ઞાસા હોય તેને માટે આ કહેવામાં આવે. આવી જિજ્ઞાસા દુનિયામાં ઓછા હોય છે પણ એવી જિજ્ઞાસા વિવેકી મનુષ્યોએ ઉત્પન્ન કરી. શ્રીમદ ભગવદ ગીતા કહે છે કે
मनुष्याणां सहस्रेषु कश्चित् यत् सिद्धये यतताम् अपि सिद्धानां कश्चिन् मां वेत्ति तत्त्वतः. हजारों मनुष्योમાંથી પરમાત્મા સાથે સાચો પ્રેમ કોક વિરલા જ પ્રગટાવે છે. માટે અહીં કહે છે હે ભવ્ય, હે વત્સ, જો તને અંતરમાં આ બે વસ્તુ હોય તો તું આ બાજુ આવ. લોક મૂકે પો. દુનિયા કહે તેમ કરવું નથી, પણ શ્રી સર્વજ્ઞ સદગુરુ ભગવાને કહ્યું છે તેમ મારે કરવું છે એમ અંતરમાં નિશ્ચય કરે અને પૂજા આદિની અંતરમાં કંઈ પણ ઈચ્છા રાખે નહીં, કારણ કે તત્વજ્ઞ છે. વિષય મોટો છે. દુનિયામાં પૂજા આદિની પ્રાપ્તિ થવી એ તો જૈન દર્શન કહે છે યશ કીર્તિ નામ કર્મનો ઉદય હોય વગેરે તો એ બધું પ્રાપ્ત થાય. તો આપણે પ્રયત્ન શું કરવો? પૂજાને બાજુમાં રાખવી અને ભવનું દુઃખ મારે જોઈતું નથી એમ નિર્ણય કરવો, નાસ્તિથી અસ્તિથી એમ નિર્ણય કરવો. I want to attain the bliss which is infinite, eternal and supersensual. અતિન્દ્રિય આનંદનો, અનંત આનંદનો, અપૂર્વ આનંદનો મારે અનુભવ કરવો છે. મારામાં રહેલા આનંદનો મારે પ્રાદુર્ભાવ કરવો છે. એવી અંતરમાં જેની જિજ્ઞાસા છે એવા મનુષ્યને ભગવાન જ્ઞાની પુરુષો હવે પછીની વાત કહે છે. જેને ઉપનિષદ વાંચ્યા છે એને પણ એ રીતે ચાલુ થાય છે. તો બ્રહ્મ જિજ્ઞાસા એમ કરીને ચાલુ થાય છે. બ્રહ્મ સ્વરૂપ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા એને માટે ઉપનિષદના ઋષિ કહે છે. અને સર્વાર્થ સિદ્ધિ જે હમણાં તત્વસૂત્ર કીધું ને એની ટીકા છે પૂજ્યપાદ સ્વામી, એ પણ એનાથી ચાલુ થાય છે. કોઈ એક જિજ્ઞાસુ જેને સાચા આનંદની પ્રાપ્તિની ભાવના છે તે શ્રી સદગુરુના શરણે જઈને કહે છે હે ભગવાન, આપે આ અપૂર્વ આનંદ કેવી રીતે પ્રાપ્ત કર્યો? એમ જાણે તે શિષ્ય પોતાની જિજ્ઞાસાથી સત્પુરુષને શરણે જાય છે ત્યારે શ્રી ગુરુ એને મૂળ માર્ગ સમજાવે. ત્રીજો મુદ્દો છે કરી જોજો વચનની તુલના રે જોજો શોધીને જીન સિદ્ધાંત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જ્ઞાનીઓના જીવનમાં અંધશ્રદ્ધા હોય નહીં. જેના જીવનમાં અંધશ્રદ્ધા હોય તેને આત્મજ્ઞાન ન થાય. સાચી શ્રદ્ધા હોય તે જરૂરી છે, શ્રદ્ધા હોય તે જરૂરી છે, પણ અંધશ્રદ્ધા હોય તો તેને આત્મજ્ઞાન થાય નહીં. અંધશ્રદ્ધા વાળો ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન લઈ શકે નહીં કે સાહેબ આ લોકો આમ કે છે એટલે આમ કરું છું, આ લોકો આમ કે છે એટલે આમ કરું છું, આ લોકો આમ કે છે એટલે આમ કરું છું. પણ ભગવાન કહે છે અને તારો અંતરાત્મા એ કેટલો સ્વચ્છંદ કાઢી નાખો. એ અહીંયા આગળ મૂકે છે કરી જોજો વચનની તુલના રે એટલે ન્યાયને મુક્ત કરે. ન્યાય અને સત્શાસ્ત્ર. મહાપુરુષ કોણ? જે પોતાની બુદ્ધિને ગાડી બનાવે. પોતાની બુદ્ધિને ગાડી, ગાડી એટલે આપણે ઘોડા ગાડી હોય ને એ ગાડી બનાવે. અને ઘોડો કે ઘોડા તરીકે કોણ છે? બગી. બે ઘોડા છે કે કયા બે ઘોડા થાય? એક ન્યાય એટલે સુયુક્તિ અને એક સતશાસ્ત્ર. સતશાસ્ત્ર અને સુયુક્તિ એ બેને આગળ આગળ લઈ જાય અને પોતે પોતાની બુદ્ધિને એ બેની પાછળ પાછળ લઈ જાય. એવા મનુષ્યને આત્મજ્ઞાન થાય. કે સાહેબ આજકાલ તો બુદ્ધિ બહુ વધી ગઈ છે અમારે એટલે અમને જલ્દી પ્રાપ્ત થઈ જાય. કે જગતના જીવોને વર્તમાનમાં જે બુદ્ધિ વધી છે એને કુબુદ્ધિ કહેવામાં આવે, એને કુયુક્તિ કહેવામાં આવે. કારણ કે તે બહારના સુખ શોધે છે જે પહેલી ભૂલ છે. ગઈકાલ વાત થઈ ગઈ જે પાસે સાબરમતી છે ત્યાંથી આપણે પેલી
રેતી લઈ આવીએ અને અંદરથી તેલ કાઢવાનો પ્રયત્ન કરીએ તો નીકળે. તેમ અનંત કાળ સુધી મનુષ્ય અથવા કોઈ પણ જીવ જગતના બાહ્ય પદાર્થોમાંથી સુખ મેળવવાનો, સાચું સુખ મેળવવાનો પ્રયત્ન કરે તો તેમ બની શકતું નથી. આપણે શું આગળ રાખવું એ કે કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હું જે કહું એ તમે સીધું માની લો એમ હું કહેતો નથી. તમે ન્યાયથી વિચારજો અને બીજી જ્ઞાની ભગવંતોની વાણી, સિદ્ધંકર ભગવાનની વાણી સાથે એનું કમ્પેરિઝન કરજો અને જો મારી વાણી અને ભગવાનની વાણીનો તાળો મળી જાય તો તમારે મારી વાણીનો સ્વીકાર કરવો. અને જો એમાં ભગવાનની વાણીથી હું જુદો પડી જાઉં તો તમે મારી વાણીને બાજુમાં મૂકી દેજો. વિચારવું કે વિશ્વમાં મહાપુરુષોના હૃદયને આપણે જાણ્યું નથી. દુનિયામાં એવું કહેવાય છે કે ભાઈ ધર્મ કોણ કરે કે જેના મા બાપ મરી જાય, પૈસા જતા રહે, પતિ પત્ની મરી જાય, ઘરડા થઈ જાય અને ઘરમાંથી લોકો કાઢી મૂકે, એ ધર્મ કરે. જયારે મિત્રા દર્શન અને ભારતીય પરંપરામાં મુખ્યપણે એમ છે જેટલા પ્રધાન મહાપુરુષો થયા તે કાં તો નગર શેઠ હતા, કાં તો સમ્રાટના દીકરા હતા અથવા પોતે સમ્રાટ. અને તેમણે મોટા ભાગે 30-35 વર્ષની ઉંમરમાં બધી પ્રપંચને બાજુમાં મૂકી અને પોતે સર્વ પ્રકારના સુખ સગવડના સાધન હોવા છતાં તેને બાજુમાં મૂકી દીધો. રાજપાટ થી પરવારીને વાટ લીધી જંગલની. એમાં બી ભગવાનની વાત. કદાચ તમે ન માનો કે કઈ દેતો એ જમાનો હતો. આ જેમનું ચિત્ર આપણે જોઈએ છીએ ચિત્રપટ, એ ચિત્રપટ શ્રીમદ રાજચંદ્ર, જેને ભક્તજનો પરમ કૃપાળુ દેવ કહે છે. ગાંધીજીએ પોતાના 3 માર્ગદર્શક માન્યા છે પોતાના જીવનમાં. નૈતિક બાબતમાં લિયો ટોલ્સ્ટોય, રાજકીય બાબતમાં જ્હોન રસ્કિન અને આધ્યાત્મિક બાબતમાં શ્રીમદ રાજચંદ્ર, જેમને તે સમયે તેઓ કવિ રાયચંદ્ર એવા નામથી ઓળખતા. એ ઝવેરાતના વેપારી હતા અને ઝવેરી બજાર અત્યારે જે આપણે મુંબઈમાં છે ત્યાં એની દુકાન હતી અને લાખો રૂપિયાનો એ જમાનામાં વેપાર કરતા. તો પણ જયારે સમય મળે એ તરત બહાર નીકળીને ઈડરના પહાડ બાજુ, ઉત્તરચંડાના જંગલોમાં, વસો અને ચરોતરના શાંત પ્રદેશમાં, ખંભાત ને રાળજના દરિયા કિનારે જઈ અને ઘટે અંતર પરમાત્મ ભાવે, ઘટે અંતર પરમાત્મ ભાવે, દુર્લભ પ્રાણી તે કાય વધુ, રામ રામ જગ ગાવે, વિરલા અલખ જગાવે અવધુ, રામ રામ જગ ગાવે, વિરલા અલખ જગાવે, વિરલા અલખ જગાવે, વિરલા અલખ જગાવે. મારી વાત ભગવાનની આજ્ઞા પ્રમાણે હોય તો તમે માનજો અને તમે કમ્પેરેટિવ સ્ટડી કરજો. ષડદર્શનનો તમે તુલનાત્મક અભ્યાસ કરજો અને એમાં જો મારી વાત પૂર્વે થયેલા જ્ઞાની ભગવંતોની વાણી અનુરૂપ હોય તો તમે તેનો સ્વીકાર કરી અને પરમાનંદને પામજો. એટલી વાત. હવે છેલ્લી વાત કહે છે, માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે, કોઈ પામે મોક્ષ વાત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. શા માટે લખે છે જ્ઞાની પુરુષ? જ્ઞાની પુરુષો ના લેખનનો હેતુ શું છે? એક જગ્યાએ તેઓ શ્રી પોતે જ કહે છે કે
અમારા સર્વ લેખનનો, વૃત્તિનો અને વર્તનનો હેતુ એક શ્રી હરિના દર્શન કરવા તે જ છે. એ સિવાય બીજું કોઈ પણ ધ્યેય નથી. જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ જે છે તેમાં મધ્યવર્તી વિચાર, એમાં ધી સેન્ટ્રલ પોઈન્ટ શું છે, સેન્ટ્રલ થીમ શું છે? ક્રમે ક્રમે જગતની વિસ્મૃતિ કરવી અને પરમ સચ્ચિદાનંદની અંદર સ્થિર થઈને તે પરમ તત્વનો અનુભવ કરવો. માત્ર કહેવું પરમાર્થ હેતુ. કોઈ ભાઈઓ એવું વિચારે છે, બધા કાળમાં વિચારે કે હવે આવા મોટા તત્વાર્થ સૂત્ર ને સમયસાર ને આવા બધા શાસ્ત્રો તો છે, તમે નવા શાસ્ત્રો શા માટે લખો છો? દુનિયામાં લોકો પોતાની બુદ્ધિથી શું કહે છે, હવે આજે ભગવદ ગીતા અને ઉપનિષદ ને આ બધા આટલા મોટા મોટા શાસ્ત્રો છે, હા, તો પછી આ નવા શાસ્ત્રો લખો. તમે એમના મોટા, તમે એમનાથી વધારે હોશિયાર. એનો જવાબ તો કાલે આપવાના, એનો જવાબ તો કાલે આપવાના છે. વરસાદ જયારે આવે ને ત્યારે જ્યાં પાણીની અછત હોય એવા વિસ્તારમાં ટાંકા ભરી લેવામાં આવે. ટાંકા ભરી લેવામાં આવે એટલે જયારે પાછું વરસાદ ના આવે ત્યારે ટાંકાનું પાણી વાપરવામાં આવે. આપણે અહીંયાની વાત જુદી, અહીં તો મ્યુનિસિપાલિટી ન આવે વગેરે, પણ એ તમારે ત્યાં ટાંકી ભરે છે પણ ટાંકો જ છે મોટો. મોક્ષ પ્રાપ્તિનો, અનંત આનંદની પ્રાપ્તિનો માર્ગ તો શાશ્વત છે અને તે તો પૂર્વે થયેલા મહાજ્ઞાની ભગવંતોએ કહેલો છે. તેમ છતાં આ કાળમાં, આ ક્ષેત્રમાં, આ સંજોગમાં કેવી રીતે આત્માની સાધના કરવી, કેવી રીતે ભક્તિ કરવી, કેવી રીતે સત્સંગ કરવો, કેવી રીતે સ્વાધ્યાય કરવો, કેવી રીતનું દાન દેવું, કેવી રીતે બ્રહ્મચર્ય, ક્ષમા આદિ ગુણોને કેળવવા, એ આ કાળે જે મહાપુરુષોએ અનુભવ કર્યો હોય તે પોતાના અનુભવથી દેશકાળને અનુરૂપ મોક્ષ માર્ગની નિરૂપણ કરે છે. માટે સર્વકાળે નવા નવા સત્સાહિત્યની જરૂર છે. પૂર્વે થયેલા મહાજ્ઞાની ભગવંતોના સતશાસ્ત્ર તો જૈવંત છે, એ તો શ્રેષ્ઠ છે, પરંતુ તેથી એવું નથી કે હવે કોઈને કોઈ શાસ્ત્ર લખવું નહીં. જો એક શાસ્ત્ર લખ્યું છે એમાંથી બધા વાંચી જવું, એવું છે. તમારા ઘરમાં એવું નથી થતું. બહેનો શું છે, 4 દીકરા છે ને પેલાને કાર્યનું શાક ભાવે છે, પેલાને ભીંડાનું ભાવે. તમે મોટા માણસ છો, આમ તો સામાન્ય માણસ તો બિચારો 3-4 શાક ન કરશે, પણ તમારે ત્યાં કેટલા શાક થાય છે? સાહેબ અમારે રમેશ ને આ ભાવે, સુરેશ ને આ ભાવે, હા, અવની ને આ ભાવે છે. ત્યાં આગળ તો કોમ્પ્રોમાઇઝ કરવો પડે. કેમ? દેશકાળ પ્રમાણે તે યુગમાં થયેલા યુગ પ્રધાન પુરુષો પોતાની આનંદ અનુભૂતિને શબ્દરૂપ આપે. પોતાની આનંદ અનુભૂતિને શબ્દરૂપ આપે છે અને તેથી સર્વ સમયે નવા નવા યુગમાં તે કાળે જે અનુભવી જ્ઞાની પરમાત્માઓ થાય છે અને થશે તે બધા પણ તેમાંથી જેને વિશેષ પુણ્યનો યોગ હોય અથવા તથારૂપ યોગ્યતા હોય તો તેઓ પણ પોતાની વાત લખી જાય. એમાં કઈ પણ ઓછું નથી. એમાં પૂર્વે થયેલા મહાન આચાર્યોની અવગણના નથી, ઉલટું તેમનું અનુમોદન છે. એટલે અહીંયા નામ શું કીધું? મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો રાજનો રે. એવું લખ્યું? એવું લખ્યું? માટે જ્ઞાની પુરુષોને તો સર્વ જીવો કઈ રીતે કલ્યાણને પામે એની જ મુખ્યતાથી વાત કરવાની. કોઈ પામે મોક્ષો વાત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હવે થોડું કડવું સત્ય.
ત્રણેય કાળ જગતના જીવોને તો સાંસારિક પ્રપંચની વાતમાં જ રસ હોય છે, એવું વિશ્વનું સ્વરૂપ છે. એમાં કઈ આશ્ચર્ય પામવા જેવું નથી. સમય સારમાં પ્રારંભમાં જ આચાર્ય લખે શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સ્મરણ. આ દુનિયાનો સર્વોત્તમ પદાર્થ અચિંત્ય જેનું મહાત્મ્ય છે તેવો અનંત જ્ઞાન અને આનંદનો સ્વામી એવો તું પોતે, એનું અમે વર્ણન કરવાના છીએ. તું અમે તારું વર્ણન કરવાના છીએ. તારું એટલે તારા મૂળ સ્વરૂપનું વર્ણન કરવાના. પણ કે છે આ ગમશે કોને? 2-5 માંથી 2-5 માંથી એકને જ આવા અંતરમાં ગમે. કારણ કે એને માટે ઉપરનો બધો કચરો ઘણા વખતનો આ ભવનો અને આગલા ભવનો કાઢી નાખવો પડે. આપણે દ્રષ્ટાંત છે. હમણાં નવી બહેનોને ખબર ન હોય પણ મોટી બહેનોને ખબર. ભાઈ તમે પેલા વાસણને કલી કરવા આપતા હતા ને, પહેલા કલી કરવી પડતી હતી ને પિત્તળના વાસણને, તો કેવી રીતે આપવા પડતા હતા ખબર છે ને? પહેલા પેલો કે બા સાફ કરીને આપજો. ચીકણા વાસણ હોય તો એના ઉપર કલઈ ચડે નહીં. આપણે ફેક્ટરીના માલિક છીએ એમ માનીએ, આ કુટુંબ મારું છે એમ માનીએ. કુટુંબનું પાલન કરવું આવશ્યક છે, કુટુંબની સેવા કરવી આવશ્યક છે, અને સામાન્ય મનુષ્ય કુટુંબ સાથે પ્રેમ કરે તે પણ યોગ્ય છે. પરંતુ કુટુંબને મારું છે એમ માનીને મોહ કરે તો ડૂબવાનો. એને માટે કોઈ ઉપાય. અને એવા મનુષ્યને ભગવાનની વાણી રૂચતી, એવા મનુષ્યને ભગવાનની વાણી છે એટલે નહીં સાહેબ ધર્મની વાત આ બધું બેઠા બેઠા બાવા લોકો કઈ કામ ના હોય એટલે આવું બધું કઈ કરે. પણ બાવા નતા, બાબા હતા. ગુજરાત દર્શનમાં તો એવો નિયમ છે કે તીર્થંકર હંમેશા સમ્રાટ, રાજા નો. રાજા એટલે 5-25 ગામનો રાજા કહેવાય, સમ્રાટ નિયમ. અને જે પ્રધાનાચાર્ય થયા હમણાં વાત કરી, મોટા ભાગે કાં તો નગરશેઠના દીકરા હતા અને કાં તો પોતે રાજા. માટે નાયમાત્મા બલહીને લક્ષ્યો. આત્માનો આનંદ, આત્માનું જ્ઞાન આ મનુષ્યોની સફળતા બળવાન મનુષ્યો કરી શકે છે, સંકલ્પબદ્ધ મનુષ્યો કરી શકે છે, જે સરફરોશીની ભાવના વાળા છે, જે કહે છે मृत्यु के आने पर भी हम चीखेंगे नहीं, मृत्यु के आने पर भी हम चीखेंगे नहीं. એવો સંકલ્પ પણ જેનામાં હોય તે આ મૂળ માર્ગમાં પ્રેમ કરી શકશે. એટલે અહીંયા કહે છે કે કોઈ પામે મુમુક્ષુ વાત મૂળ માર્ગ સાંભળો. એક કે બે આગમ પ્રમાણ લઈ અને આપણે અંત મંગળ કરીશું. કોઈ કે સાહેબ આ તો બધું તમે પહેલાના જમાનાની વાત કરો છો, આ જમાનામાં કઈ આવું બધું હોય કેવું બને? સારી વાત. જ્ઞાની પુરુષો તારી વાત ચોકડી મૂકે. આત્મસિદ્ધિ કે છે આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, પાસે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ. મૂળ માર્ગ તો એનો એ જ છે. પહેલા પણ જ્ઞાનીઓ થઈ ગયા, વર્તમાનમાં પણ જ્ઞાનીઓ છે, અને આગામી એટલે ભવિષ્ય કાળમાં પણ જ્ઞાનીઓ થવાના છે. આ ભારતની ભૂમિ તદ્દન વાંઝણી બની જાય એમ છે નહીં. કોઈ સંતો, કોઈ જ્ઞાનીઓ ભલે થોડી સંખ્યામાં પણ રહેવાના જ છે. કારણ કે આ ધર્મ ભૂમિ, આ અધ્યાત્મ ભૂમિ, ભલે એમાં છેલ્લા 10-20 વર્ષની અંદર ઘણી વિકૃતિ આવી અને આપણે બધા લોસ એન્જલિસ અને ન્યુયોર્ક, પેરિસ, હોંગકોંગ અને બેંગકોક તરફ જોઈ બેઠા છીએ, છતાં પણ હજુ તે નાશ પામી નથી અને નાશ પામવાની પણ. અને છેલ્લી વાત એ હતી કે ભાઈ કોને આત્મા મળે? આત્મા એટલે આનંદ, આત્મા એટલે શાંતિ, આત્મા એટલે પ્રેમ, આત્મા એટલે નિસ્વાર્થ, પરોપકારી. કોને મળે? એ આપણે જે છેલ્લો પોઈન્ટ કીધો એનું આગળ પ્રમાણ.
मेरू तो डगे पणजे ना मने ना डगे रे, मेरू तो डगे पणजे ना मने ना डगे रे, भले भांगी पड़े ब्रह्मांड रे, विपद पड़े पण पण से नहीं सोई, हरियन ना परमाण रे, मेरू तो डगे पणजे ना मन ना डगे। માટે હવે પછી જે મૂળમાં કહેવામાં આવશે આપણે સમજીશું, આપણે સાંભળીશું, પરંતુ તે આપણા જીવનમાં ઉતારવા માટે જો જીવન બદલવા તૈયાર ન હોઈએ તો કાંઈ પણ મળવાનું. It is not only an intellectual exercise. It should not remain only an intellectual exercise. It should be able to transform our life gradually or abruptly, and to what extent will depend upon the individual's own effort. દરેક પોતપોતાની શક્તિ પ્રમાણે પોતાના જીવનને બદલે, પવિત્ર બનાવે અને આપણે બધા મોક્ષ માર્ગે આગળ વધીએ એમ પરમાત્માને પ્રાર્થના કરી અને આપણે અંતમાં ચાલીશું. સર્વથા સુખી થાઓ, સમતા સહો સમાજરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો, એક છતાં સ્વરૂપ પરમ ગુરુ, Oh
એ વિષયનો સ્વાધ્યાય પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીના પદના અવલંબનથી આપણે વિચારી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, ભાવના આવી રહ્યા. ગઈકાલ સુધીમાં આપણે થોડી વિચારણા કરી હતી, જેમાં મુખ્ય મુદ્દો ગઈકાલનો એ હતો કે ભાઈ હું જે કહું છું એ તું માનતો જા, એમ હું કહેતો નથી. તું અમારા વચનોને સુયુક્તિથી વિચારજે અને પૂર્વે થયેલા જ્ઞાની ભગવંતોના વચનોની સાથે એની મેળવણી કરજે. અને એમ મેળવણી કરતા જો અમારા વચન જો તને ભગવાનની વાણીને અનુરૂપ લાગે તો તું તેનો સ્વીકાર કરજે. બીજી વાત વળી એ કહી હતી કે માત્ર પરમાર્થ હેતુથી તમે આ વાત કહીએ છીએ. We have no personal motive, any selfish motive behind narrating this path of salvation. આ પરમાત્માનો કહેલો માર્ગ અમે માત્ર એમના મેસેન્જર તરીકે તારા સુધી પહોંચાડીએ. ભાઈ ટપાલી તમને 1000 રૂપિયાનું મની ઓર્ડર આપો તો ટપાલી આપે છે? ટપાલી આપે છે? ટપાલી નથી આપ્યો, એ તો જેને મોકલ્યો છે એને આપ્યો છે. આ તો દ્રષ્ટાંત છે એ સમજવો. જ્ઞાની કે આચાર્ય ભગવંતોને ટપાલી સાથે સરખાવવા નહીં, પણ દ્રષ્ટાંત સમજવા માટે. કારણ કે દરેક મૂળ જ્ઞાન છે તેના જે મૂળ સ્ત્રોત તે તો પરમાત્માનું જ્ઞાન છે. દરેક જ્ઞાન જે છે તેનું મૂળ સ્ત્રોત એ તો પરમાત્માની વાણી છે. એટલે કે જે માત્ર કહેવું પરમાર્થ હેતુથી. અને છેલ્લી વાત કહી હતી કોઈ પામે કાળ વિપરીત છે, દેશ પણ કથનથી વિપરીત છે, પણ આપણા માટે કથનથી અનુકૂળ છે. માટે જે વિવેકી મનુષ્ય આ માનવપણું સમજી અને તે દ્વારા ઉત્તમ કાર્ય કરવા માંગતો હોય તેવા ભવ્ય નરસિંહને અમે કહીએ. મનુષ્યોમાં સિંહ સમાન જે હોય તે પરમાત્માના માર્ગે ચાલી શકે. બીજાને તે રૂચતું પણ નથી અને બીજાને એમાં પ્રવૃત્ત કરવાનું પરાક્રમ પ્રગટ કરી શકતા. પણ કહે છે તમે પ્રયત્ન કરજો, કારણ કે આનાથી ઊંચું આ વિશ્વમાં કાંઈ પણ છે. ભગવાનના કહેલા માર્ગથી, ભગવાનના કહેલા તત્વથી વિશ્વમાં બીજું કાંઈ પણ વિશેષ. એટલી વાત ગઈકાલે કહી. હવે એનું એક્ચ્યુઅલ નેરેશન ચાલુ કરે છે. શિષ્ય પૂછે છે ભગવાન આપ કહો છો કે આ મૂળ માર્ગ શું છે, તો એ હવે મને કહો. આપની બધી વાત મેં સ્વીકારી, પ્રી કન્ડિશન પૂર્વ શરતો મેં સ્વીકારી. ત્યારે શ્રી એક ચરણ જોઈએ. જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે, એક પણ અને અવિરુદ્ધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીન માર્ગ તે પરમાર્થ પીરે, એમ કહ્યું સિદ્ધાંત
મધ્યમ વિસ્તારથી અત્યારે વિચારીશ, કારણ કે મિત્રો કે અહીંયા 7 દિવસમાં મૂળમાં શ્લોક નહોતા. જ્ઞાન ભગવાને જ્ઞાની ભગવંતોએ 3 વસ્તુનો જો સમન્વયાત્મક વિકાસ થાય તો પૂર્ણ આનંદ દશા પ્રગટે છે, પૂર્ણ મોક્ષ પ્રગટે છે એવો અનુભવ કર્યો. મોક્ષનો માર્ગ એકાંગી નથી, મોક્ષનો માર્ગ એકાંગી નથી. પૂજ્ય મહારાજશ્રીએ વાત કરેલી કે ઘણા કહે છે કે ભક્તિ કરો તો મોક્ષ, ઘણા કહે છે કે ભક્તિ કરવાથી શું થાય, જ્ઞાન પ્રાપ્ત કરો તો મોક્ષ, વળી ઘણા કહે છે કે આવું બધું ન કરે તમે વ્રત કરો તો મોક્ષ થાય, અને ઘણા કહે છે કે આ બધું આપણને ક્યાં દેખાય છે, શું થશે આનું, એના કરતા કામ કરો, બીજાની સેવા કરો તો મોક્ષ. આમાં સાચું કહો તો કે બધાય સાચા છે જો બીજાનો સ્વીકાર કરે તો, બધાય સાચા છે જો બીજાનો સ્વીકાર કરે તો, અને બધાય ખોટા છે જો પોતાનો જ આગ્રહ પકડી રાખે તો. જ્ઞાન છે એ શ્રદ્ધાની અપેક્ષા રાખે છે, અને જ્ઞાન અને શ્રદ્ધા સાચા કરવા હોય તો અંતઃકરણની પવિત્રતા જોઈએ. બુદ્ધિ વડે જ્ઞાન થતું નથી આત્માનું, બુદ્ધિ વડે જ્ઞાન આત્માનું પ્રાપ્ત થતું નથી, પણ બુદ્ધિની શુદ્ધિ અને એકાગ્રતાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. બુદ્ધિની શુદ્ધિ અને એકાગ્રતાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. અને બુદ્ધિની શુદ્ધિ કરવી હોય તો હું કાંઈ નથી એમ સ્વીકાર. આપણે બધા જે મનમાં માની બેઠા છીએ ને સાહેબ તમારા જેવા બધા છીએ, હું કોણ છું, આપણા બધાના મનની અંદર જુદી જુદી પ્રકારના અહંકાર છે. એ અહંકારને મારવા માટે સતદેવ ગુરુ ધર્મની શ્રદ્ધા, શ્રી દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા અને તેમનું દાસત્વ પણ સ્વીકારવું જોઈએ. આ બેસે નહીં આજકાલ, કોઈ બેસે દુનિયાના લોકોને બેસે એવું નથી કે સાહેબ ગમે તે કરો પણ હું કોઈને નમવું નહીં, આવો પૈસા વાળો, આવો ભણેલો ગણેલો, આવી સ્ટેટસ વાળો હોય, તમે મને કોઈ નમવાનું હોય એવું બધું તમારા વેબલા બેડા મને ફાવે એમ કે. જયારે તીર્થંકર ભગવાન દીક્ષા લે છે, તીર્થંકર ભગવાન કેમનાથી મોટું દુનિયામાં કોઈ, એ જયારે દીક્ષા લે છે ત્યારે પહેલા નમસ્તે તીર્થંકર ભગવાન પણ વિનય ગુણને આરાધન કયા વિના દીક્ષા લઈ શકતા નથી ને મોક્ષ માર્ગમાં આગળ વધી શકતા નથી. તો હું અને તમે વિનય ગુણની આરાધના વિના, ભક્તિ માર્ગને આરાધના વિના આપણે આગળ વધીશું એમ માનવું તે આપણી જાતને તીર્થંકર ભગવાન અથવા એવા મહાન જ્ઞાની પુરુષો કરતા પણ મોટા માનવા બરાબર. એવું કદાપી આપણે એવી ભૂલ કરીએ, ભગવાનથી આપણે મોટા છીએ એવું માનવાની ભૂલ કરવા જેવી નથી. ભલે અત્યારે તને એવું લાગે છે કે હું ભગવાનથી પણ મોટો છું, પણ એ ભ્રમ છે. ગઈકાલ મહારાજે કીધું હતું ને, જાગતા પણ ભ્રમ હોય. દાખલો આપ્યો હતો ને, દાખલો આપ્યો હતો, એ જાગે છે પણ બ્રહ્મા છે એટલે માને છે કે હું હિન્દુસ્તાનનો વડોપ્રધાન છું એમ કે છે, પણ એ હકીકત નથી. એમ આપણે આપણી જાતને ભગવાનથી મોટા કદાચ માનતા હોઈએ તો એ તરત છોડી દેવા જેવી વસ્તુ. અને પેલી શુદ્ધિની વાત આવી ત્યાં ચારિત્ર, શુદ્ધિની વાત આવી ત્યાં ચારિત્ર આવ્યું અભ્યાસીઓ માટે. એને માટે ભગવાને કહેલું મિથ્યાત્વ મોહની નામનું કર્મ જે છે એનો સ્ટડી કરવો જોઈએ. મિથ્યાત્વ મોહની નામનું કર્મ જે છે એની કેટલી પ્રકૃતિ છે? 7 પ્રકૃતિ છે. એમાં 4 જે છે તે ચારિત્રને રોકે છે અને 3 જે છે તે શ્રદ્ધાને રોકે છે. તો આત્મદર્શન ક્યારે થાય? એ 7 પ્રકૃતિઓ મટે ત્યારે. આ
સહિત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે, જ્ઞાન દર્શન અને ચારિત્ર ત્રણેયની શુદ્ધિ. શુદ્ધિ શબ્દ ત્રણને લાગુ પડે. આપણે આપણા જ્ઞાનને નિર્મળ કરવું, આપણે આપણા જ્ઞાનને નિર્મળ કરવું. જે જ્ઞાન આપણે ચોપડીઓમાંથી, શાસ્ત્રમાંથી, ગ્રંથમાંથી વાંચ્યું, પ્રવચનથી, સ્વાધ્યાયથી સાંભળીને જાણ્યું, પણ એની અંદર જ્યાં સુધી પેલા ક્રોધ, અભિમાન, માયા, લોભ વગેરે ભળેલા છે ત્યાં સુધી તે નિર્મળ નથી. માટે કેવું જ્ઞાન જોઈએ? જેમાં કશાય એકદમ ઓછા હોય, દરેક પ્રકારના વિકાર, વિષયની લિપ્સા, તૃષ્ણા, આશા, કામ, ક્રોધ, લોભ, મોહ આપણા જ્ઞાનમાં એવા ભાવ લાવવા આવી જાય તો ઓછા કરવા. એ જ રીતે ભક્તિમાં, ભક્તિ પણ નિર્મળ કરવી. ભક્તિમાં ત્રણ દોષ કહેલા છે ભગવાન. શાસ્ત્રીય પરિભાષામાં કહ્યું, ભગવાનમાં કાં તો ખોટી ભક્તિ કરે એટલે કે ભાન વગરની, અથવા ભક્તિ કરે પછી દુનિયાની વસ્તુ માંગે. ભગવાનની ભક્તિ કરીએ અને દુનિયાની વસ્તુ માંગીએ એને નિદાન કહેવામાં આવે શાસ્ત્ર પાસે. આપણે ચાલુ ગુજરાતમાં નિયમ, ભગવાન પાસે દુનિયાની કોઈ વસ્તુ માંગવાની જરૂર નથી. ભગવાનને બરાબર ખબર છે કે તને કેટલા દીકરા જોઈએ, તને કેટલા બંગલા જોઈએ, કેટલી મોટર જોઈએ, તને કઈ જાત બધી ભગવાનને ખબર છે કે નહીં હોય ખબર? હે કે સાહેબ પણ રિમાઇન્ડ કરી દઉં કદાચ એને એમ કે મારી માં કદાચ ભગવાન ભૂલી જાય તો જરા છેલ્લી મિનિટે જરા ભગવાન હે એમ, કારણ કે ભગવાનને જાણ્યા એટલે પૂજાના અંતે બોલી जाचो नहीं सुरवास पुनि नरराज परिजन साथ जी बुध जाच हो तू भक्ति भव भवती जिये शिवनाथ जी. જ્યારે પરમાત્મા તત્વની શ્રદ્ધા કરીએ, જ્યારે આત્મ તત્વની શ્રદ્ધા કરીએ, જ્યારે પ્રયોજનભૂત તત્વની શ્રદ્ધા કરીએ ત્યારે કઈ પણ માંગવું તો વૈષ્ણવજન કહેવાય એમ નથી લેતા. કવિની ભાષામાં અતિશયોક્તિ અલંકાર સહિત છે. પરિના જનિત મુક્તિ માગે જન્મ જન્મય અવતાર રે નિત સેવા નિત કીર્તન નિરખવાનંદ કુમાર રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોક ઘણા એમ સમજે છે કે નથી નતર શું માનવા? એને બરાબર ખબર છે પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે 84 માહી રે. માત્ર પુણ્ય કર્યા કરે તો સ્વર્ગમાં જાય પણ પછી પાછો 84 માં માટે આત્મ તત્વ સહિત, આત્મ તત્વના ભાન સહિત ભગવાનની ભક્તિ કરવી. કારણ કે જયારે ભગવાનની ભક્તિ કરીએ ને ત્યારે થોડા વખતમાં ભગવાન આપણને કહે છે હું તો તારા હૃદયમાં બેઠું છું, હું તો તારા હૃદયમાં બેઠું છું, હું તો એક નામના છું. માટે હમણાં મારું ભજન કર પણ પછી તારું પોતાનું ભજન કર. આવી વાત છે. તો કે સાહેબ એવું તમારા જૈનમાં હશે, એવું અમારામાં નથી. છે એવું જૈનમાં ને બીજામાં એવું ભેદ નથી. એ તો પોતે સમજવામાં વધારે વિવેકી બનવું જોઈએ. ક્યાં કીધું એ? જયારે પરાકાષ્ઠા એ પહોંચે ને ત્યારે કહે છે પ્રેમ ગલી અતિ સાંકરી કામે દોન સમાય. प्रेम गली अति सांकरी कामे दोन समाय. जब मैं था तब हरि नहीं, जब हरि तब मैं नहीं. जब भगवान મળે ને તો ભગવાન ને પેટે પછી કે ભગવાન ને હું જુદા રહે ન રહે. હું અને ભગવાન જુદા છીએ એમ જ્યાં સુધી અંતરમાં વિકલ્પ રહે ત્યાં સુધી આત્માનો
એવું જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી આત્માનો અનુભવ થતો, જ્યારે આગળ વધી જાય ત્યારે જીનપદ નિજપદ એકતા એવો અનુભવ થાય. જીનપદ નિજપદ એકતા એવો અનુભવ થાય. તો આવા જ્ઞાનને નિર્મળ કરવું, આવી શ્રદ્ધા ભક્તિને નિર્મળ કરવું અને આવા ચારિત્રને, એટલે કે ચારિત્રનો અર્થ આચાર્યો એવો કરે છે કે વ્યવહાર ચારિત્ર એટલે પાપથી નિવૃત્તિ, એનું નામ ચારિત્ર. પાપથી નિવૃત્તિ. પાપ આમ તો અનંત પ્રકારે કરીએ છીએ, એમાં મુખ્ય 108 પ્રકારે કરીએ છીએ. એમાં મુખ્ય 3 પ્રકારે કરીએ છીએ પાપ. શરીરથી પાપ કરીએ છીએ, વાણીથી પાપ કરીએ છીએ અને મનથી પાપ કરીએ છીએ. આ 3 પ્રકારે આપણે પાપ કરવું, પ્રયત્ન કરવો. આપણે કઈ મહાપુરુષ નથી, પણ પ્રયત્ન કરવાથી માટે શરીરથી હું પાપ કરીશ નહીં. આપણે બોલી દઈએ એટલે જરા યાદ રહે, થોડું ગુંજારો થાય રાતના. બોલી, શરીરથી હું પાપ કરીશ નહીં, પાણીથી હું પાપ કરીશ નહીં, મન થકી હું પાપ કરીશ નહીં. આવી ભાવના, આવો પ્રયત્ન કરવો. આપણે સર્વ પ્રકારે પાપ છોડી શકતા નથી, ગૃહસ્થ અવસ્થા છે, પરંતુ ધીમે ધીમે ક્લાઇમ્બ ધ લેડર. ધીમે ધીમે આપણે પાપથી નિવૃત્ત થઈ શકીએ છીએ. એ વ્યવહારથી ચારિત્રની વ્યાખ્યા કરી ભગવાને. નિશ્ચયથી તો આત્માના ધ્યાનમાં નિમગ્ન થઈ જવું, એને ચારિત્ર કહે. એ આગળ કહેવાના છે કે તે અત્યારે આપણે એને દેતા. તો શું કીધું? જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતાને એક પણે અને અવિરુદ્ધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હવે સહેજ અઘરું આવે. એક પણે ઘી, લોટ અને ગોળ, તે 3 ને બરાબર ભેગા કરીએ તો બરાબર સારો શીરો થાય. ઘી, લોટ અને ગળપણ, એ 3 ને બરાબર જો ભેગા કરવામાં આવે તો શીરો બરાબર થાય. એક ઘણી વાર એવું દાળ પણ સારી કરવી તો દાળ તો આપણે દાળ ખાવા બેસીએ વ્યવહારની વાત ચાલે છે. આપણે દાળ જમવા બેઠા, દાળ સારી ક્યારે નહીં કહેવાય? એક રસ થઈ ગઈ હોય તો, ઉપર પાણી હોય, નીચે પેલા દાણા જેવું લાગે તો શું કે અમારા જમાના બાપુજી એવું કહેતા, આ શું બનાવ્યું છે? દાળ બનાવતા આવડે છે, એક રસ થઈ જવી જોઈએ. ભલે ઉપર પાતળી હોય, નીચે જાડી હોય, એ વાત જુદી, પણ પેલા દાણા એમ ના હોવું જોઈએ. હોમોજીનિસિટી, હા, એકરૂપતા હોવી. એમ આપણા જીવનની અંદર જ્ઞાન, ભક્તિ અને સંયમ અથવા સદાચાર, એ 3 એક રૂપ થઈ જાય. એ આપણા વ્યક્તિત્વના એકરૂપ પાસા બની જવા, હોમોજીનિસિટી થવી, એકરૂપ. અને એનાથી પછી જરા આગળ આવે છે અને અવિરુદ્ધ. એ અત્યારે આખું નહીં સમજાવીએ. અવિરુદ્ધ નો અર્થ એમ છે, 3 રીતે એ અવિરુદ્ધ પણ હોવું જોઈએ. ક્રોનોલોજીકલી, લોજિકલી અને પ્રિન્સિપલ. ક્રોનોલોજીકલી એટલે એનો સિક્વન્સ બરાબર હોવો જોઈએ. એ તમે પણ માન્ય કરો. તમારે એકદમ મહેમાન આવી ગયા અને જલ્દી શીરો બનાવવો હોય તો પહેલા પાણી ગરમ કરીને લોટ નાખી દો તો ચાલે. કે સાહેબ પેલું ઘી ગરમ થતા વાર લાગે ને એટલે મેં તો પાણી મૂકીને અંદર લોટ નાખી દીધું, ઉપર ઘી નાખી દીધું, એટલે જલ્દી થઈ જાય શીરો. એટલે થઈ જાય જલ્દી. હે કેમ? તમને ન ખબર પડી. ઘી તો જેમ થતો હોય તેમ થાય. પહેલા ઘી ગરમ થાય તો વાંધો નહીં, 2 મિનિટમાં વાંધો નહીં, પણ પેલું તો હાવ બગડે, ફેંકી દેવું પડે.
ઉપર ઘી નાખીએ છીએ. થોડી વાત અઘરી છે પણ વાંધો નહીં. અવિરુદ્ધ એટલે શું? પહેલા સમ્યક દર્શન માટે પ્રયત્ન કરવો જોઈએ, એની સાથે સમ્યક જ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ, અને એની સાથે સમ્યક ચારિત્ર માટે પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ પ્રાથમિક વર્ષોમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની મુખ્યતા છે અને સમ્યક ચારિત્રની ગૌણતા છે. ઓબ્જેક્શન તમે આગમ પ્રમાણ અમે તમારી વાત માનતા નથી. આગમ પ્રમાણ શું? પ્રવચન સાર કે છે 5મી ગાથાનો પહેલી કડી, તેષામ વિશુદ્ધ દર્શન જ્ઞાન પ્રધાન આશ્રમમ સમાસાદ્ય ઉપસંપદ્ય સામ્યમ યતો નિર્વાણ સંપ્રાપ્તિ. વિતરાગ દર્શનની અંદર સમ્યક દર્શન અને જ્ઞાન એ મુખ્ય છે. બીજી વાત, દર્શન મૂલો ધમ્મો. દર્શન મૂલો ધમ્મો. ધર્મનું મૂળ તે સાચી શ્રદ્ધા છે, ધર્મનું મૂળ તે સાચી ભક્તિ. માટે સમ્યક દર્શનની અગ્રિમતા, સમ્યક દર્શનની અગ્રિમતા માટે પ્રથમ સમ્યક દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ મુખ્યપણે કરવો જોઈએ. એનો અર્થ એમને જ્ઞાન અને ચારિત્રને ન સ્વીકારવા, એને સ્વીકારવા, પણ આગળ તો જે મનુષ્ય આત્મજ્ઞાનને આગળ રાખી અને બીજી બધી વસ્તુને પાછળ લઈ જાય છે, એટલે સમ્યક દર્શનનો પુરુષાર્થ પ્રથમ કરે છે, એ અધ્યાત્મ દ્રષ્ટિ સંપન્ન બને છે. અને જે એમ કે પહેલા વ્રત લઈ લો, પહેલા નિયમ લઈ લો, પછી જે સમ્યક દર્શન થવાનું હશે તો થશે, તો એ વાત પણ સ્વીકૃત છે, પણ એ આધ્યાત્મિક પદ્ધતિ નથી. માટે મોક્ષ માર્ગની પ્રાપ્તિમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ તે મુખ્ય છે, તે પ્રથમ છે, અને તે માટે વધારે પુરુષાર્થ પ્રથમ ભૂમિકામાં કરવો જોઈએ. સાથે સાથે જ્ઞાન નિર્મળ થાય અને સદાચાર પણ પ્રગટે એવો પ્રયત્ન પણ કરવો. આગળ તો આગળ તે શ્રદ્ધા અને જ્ઞાન, શ્રદ્ધા અને જ્ઞાન એટલે ક્રોનોલોજીકલ ઓર્ડર. આ લોજિકલ ઓર્ડર છે. એ માટે બીજું પ્રમાણ ભગવાને વ્રતિની વ્યાખ્યા કરી. વ્રત વાળા હોય ને, વ્રત નિયમ વાળા મોટા પુરુષો હોય, એની વ્યાખ્યા તત્વાર્થ સૂત્રમાં આવે છે, નિશ્ચલ્યો વ્રતિ. નિશ્ચલ્યો વ્રતિ એટલે જેનામાં માયાચાર હોય એને વ્રત ચડે નહીં. જેનામાં અજ્ઞાનપણું હોય, વિદ્યાપણું હોય, અવિદ્યા હોય, એને સાચા વ્રત ચડે. અને ત્રીજી વાત, જે ભગવાન પાસે માગ્યા કરે દુનિયાની વસ્તુ, તો એને વ્રત હોય. આ તો મેં પૂછ્યું ને કે ભાઈ અમે તો એવું માનીએ છીએ કે પહેલા અમારે તો વ્રત નિયમ લઈ લેવા, પછી આત્મજ્ઞાન મળે તો મળે, ન મળે તો કઈ નહીં. તો એમ છે નહીં મોક્ષનો માર્ગ. મોક્ષનો માર્ગ એમ ભગવાને કહ્યો છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, અને નિશ્ચલ્યો વ્રતિ. અને તને આગળ જે પ્રવચન સારની વાત કહી, ક્રોનોલોજીકલ, લોજિકલ અને સૈદ્ધાંતિક. સૈદ્ધાંતિક પણ આવી ગયું, કારણ કે આ તત્વાર્થ સૂત્રનું સૂત્ર છે, નિશ્ચલ્યો વ્રતિ. જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે એક પરણે અને અવિરુદ્ધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હવે એક દ્રષ્ટાંત છેલ્લું આપીને એ વાત પૂરી કરી. તમે બહુ દુનિયાના મોટા માણસ છો અને પાછા બહુ હોશિયાર છો, અને દરેક રીતે હોશિયાર છો. બહેનોને વધારે લાગુ પડે કે કઈ કોઈ જયારે કઈક લગ્ન પગ્નમાં કઈ જવાનું હોય કે કઈ એવા કોઈ મંગળ પ્રસંગમાં, ખાસ પ્રસંગમાં જવાનું હોય, ત્યારે પોતે જરા તૈયાર થાય ને તો સજ્જ થાય છે ને, ત્યારે બધું આમ અપ ટુ ડેટ કરે છે. કેવી રીતે? ભાઈઓ આપણે આવતું જૂના જમાનામાં
मेरा जूता है जापान में, એવું આવતું નહીં, એવું ન કરા. મેચિંગ કરો છો કે નહીં? મેચિંગ કરો છો કે નહીં? હવે તો ભાઈઓ પણ મેચિંગ કરવા માંડ્યા, જેવું સાંભળ્યું ભાઈઓ મેકઅપ કરે જેવું સાંભળ્યું. મતલબ જમાનો બદલાઈ ગયો હે, જરૂર કરવું પડે સામાન્ય રીતે. જેવી સાડી હોય એવું બ્લાઉઝ હોય, પાછા એ પ્રમાણે ચાંદો હોય, એ પ્રમાણે પાછા ચંપલ હોય, એ પ્રમાણે પાછી લીટી હોય, એ પ્રમાણે પાછી બંગડી હોય, બધું કેમ અવિરુદ્ધ અવિરુદ્ધ. sound that which is effective, that which is pleasing, ભલે દુનિયા દ્રષ્ટિએ ત્યાં પરમાત્મા છે, પણ દુનિયામાં તમે એવું કામ કરો છો કે જેથી બધું એપ્રોપ્રિએટ. અહીંયા પણ મોક્ષ માર્ગની અંદર પણ સાચી શ્રદ્ધા કરવી, સાચું જ્ઞાન કરવું, સાચું આચરણ કરવું, એમ શ્રી ગુરુ ભગવંત આપણને જણાવે. जिन मार्ग ते परमात्म दिए, एम कहूं सिद्धांत बुद्ध मूल मार्ग सांभळो जिन दोरे. आ जिन नो એટલે વાણિયાઓનો એવો અર્થ નથી હો. જીન નો અર્થ આખો ગુણવાચક છે. જેમણે અજ્ઞાન, રાગ અને દ્વેષને જીતી લીધા અને અનંત જ્ઞાન અને અનંત આનંદને પ્રાપ્ત કર્યા તેવા પૂર્ણ મહામાનવો તેને પરમાત્મા કહેવામાં આવે છે. તેને જીન, ધ કોન્કરર્સ, ધ ગ્રેટ કોન્કરર્સ એમ કહેવામાં આવે. મહાવીર ભગવાન વાણિયાના છે નહીં, એવું અમારા શાંતિની તો પદ બનાવ્યું. વિરાટ એવા વિશ્વ પુરુષ ને વામન અમે કયો છે. વિરાટ એવા વિશ્વ પુરુષ ને વામન અમે કયો છે. વિશાળ ના વિશ્વ ધર્મ ને વાડા મહી પૂર્યો છે. વિશાળ ના વિશ્વ ધર્મ ને વાડા મહી પૂર્યો છે. મહાવીર કેવળ જૈનો ના નથી પણ આખી દુનિયાના છે. મહાવીર કેવળ જૈનો ના નથી પણ આખી દુનિયાના છે. આ તત્વથી જો કોઈ કે સાહેબ આ જમાનો અત્યારે સર્વધર્મ સમન્વયનો છે એટલે તમે કહો છો ના. ભગવાનની ધર્મસભામાં દરેક મનુષ્યો આવતા હતા. મનુષ્યો નહીં, પશુઓ પણ આવતા હતા, દેવતાઓ પણ આવતા. એમાં અમુક નાત વાળા આવે, અમુક જાત વાળા આવે, અમુક વેશ વાળા આવે, અમુક ભાષા વાળા આવે, એવું નથી. અને ભાઈ તને છેલ્લી વાત પણ કહી દઈએ કે અમારા ભગવાનની વાણી છે ને, એ જયારે વાણી નીકળતી ને ત્યારે એનું 18 મુખ્ય ભાષામાં અને 700 ઉપભાષાઓમાં ઓટો ટ્રાન્સલેશન થઈ જતું. ભલે અત્યારે અમારી તારી સાથે વાત નથી કરવી આની, પણ આપણો તમારા ભગવાનની વાત નીકળી છે અમારે. એટલે જે કોઈ ભગવાનને શરણે જાય એના ભગવાન, તો ભગવાનની વાણી એવી છે કે દરેક ચકલીબેન ની ભાષામાં સમજે, કાગડાભાઈ કાગડાભાઈની ભાષાને એમની યોગ્યતા પ્રમાણે સમજે, વાઘભાઈ એમની ભાષામાં સમજે, હાજીભાઈ એમની ભાષામાં સમજે, વરુભાઈ એમની ભાષામાં સમજે, અને કેરાલા વાળા કેરાલાની ભાષામાં સમજે, પંજાબી વાળા પંજાબી ભાષામાં સમજે. એવી ભગવાનની અલૌકિકતા છે. એવા ભગવાનનો વિચાર કરવાથી પણ આ જીવને ઉત્તમ પદની પ્રાપ્તિ થાય. પ્રેમ પૂર્વક ઓળખાણ કરીને પરમાત્માનું સ્મરણ અને ભક્તિ કરે તો અનંત કર્મોનો નાશ થઈ જાય. પણ નથી આપણામાં સમજણ અને નથી એવો પરમાત્મામાં પ્રેમ. કોઈ કહે છે કે જીન માર્ગ તે પરમાર્થ ધીરે. આવો જ્ઞાન, શ્રદ્ધા અને સદાચરણ આ ત્રણેયને એક રૂપે રજૂ કરતો એવો ભગવાનનો માર્ગ પરમાર્થથી છે. કારણ કે આપણે વ્યવહાર કહેવાના છે. એમ કહ્યું સિદ્ધાંતે બુદ્ધ મૂળ માર્ગ સાંભળો જીનનો. સિદ્ધાંતનો અર્થ થાય છે એવો કે
જ્ઞાની ભગવંતોએ પોતાના પૂર્ણ જ્ઞાનમાં એનાલિસિસ કરતા કરતા સૂક્ષ્મ જે તત્વ જોયું અને તે સૂક્ષ્મ તત્વની પ્રરૂપણા કરી એને સિદ્ધાંત કહેવામાં આવે છે. સિદ્ધ અંતઃ યસ્ય સહ ઇતિ સિદ્ધાંત. એટલે હજુ તમારા વૈજ્ઞાનિકો તો એટમના ન્યુટ્રોન ને પ્રોટોન સુધી પહોંચ્યા છે, પણ એ ન્યુટ્રોન ને પ્રોટોન થી તો ઘણું આગળ જશે, પણ તે જઈ શકવાના નથી, કારણ કે વિશ્વનું અંતિમ તત્વ તે બુદ્ધિનો વિષય નથી. વિશ્વનું અંતિમ તત્વ તે ઇન્દ્રિયોનો વિષય નથી. ઇન્દ્રિયોને બંધ કરી દે અને અંતરમાં જાય ત્યારે જે જ્ઞાન પ્રગટે તેનાથી દિવ્ય જ્ઞાન પ્રગટે છે. ભલે દુનિયા વાળા માને કે ન માને, અત્યારે જે વિચારક જાપાનીઝ, અમેરિકન ને સ્વીડિશ અને જર્મન સાયન્ટિસ્ટ છે તેઓ વિચારવા માંડ્યા છે કે આપણે ગમે તેટલી શોધ કરીશું તો પણ મૂળ તત્વ આપણા હાથમાં આવતું નથી. એને તો ભગવાન સર્વત્ર પ્રભુના અને સંતોના શરણે જવું પડશે કે તત્વ પામવું હોય તો બહારના એક્સપેરિમેન્ટથી નહીં થાય, પણ અંતરનો એક્સપેરિમેન્ટ કરવો પડશે. એને કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી કહે છે, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વા. જ્યારે મોહનો વિલય થશે ત્યારે પૂર્ણ તત્વની પ્રાપ્તિ. હવે થોડીક વાત મૂળ માર્ગને ઉપમાર્ગની કહે છે. મૂળ માર્ગ શબ્દ છે એનો અર્થ એક ઉપમાર્ગ પણ છે. એ હવે કહે છે આપણે એક ચરણ જીવીશું. લિંગયને ભેદો જે વ્રતનારે, દ્રવ્ય દેશ કાળાથી ભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. દ્રવ્ય દેશ કાળાથી ભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પણ જ્ઞાનાદિની જે શુદ્ધકારે, પણ જ્ઞાનાદિની જે શુદ્ધકારે, તે તો ત્રણે કાળે આ ભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તે તો ત્રણે કાળે આ ભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હવે જે મૂળ માર્ગ છે એને અંગ્રેજીમાં કહે છે કોર, CORE, the central pillar, the essence. Essence is the same. ત્રણેય ઋષભદેવ ભગવાન કે રામ ભગવાનના વખતમાં પણ શીરો તે લોટનો અને ઘીનો અને ગળતરનો. અત્યારે તમે બધા સુધરી ગયા છો તો તમારે એમ કહો સાહેબ અમે તો ઘી નથી વાપરતા, ડાલડા ઘી વાપરીએ એટલે તેલ નહીં. ભલે વાંધો નહીં સાહેબ, અમે તો લોટ નથી વાપરતા, મગની દાળનો શીરો બનાવીએ. ફેર ઇનફ, એ એનો જ વિભાગ. સાહેબ અમારે ઘેર તો અમારે ઘેર જેટલા આવે ને એમાંના અમને પોતાને ઘરમાં તો 3 જણને ડાયાબિટીસ છે, પણ અમારે ઘેર બધા આવે એને બધા ડાયાબિટીસ હોય એટલે અમારે કઈ ગળપણ ન થાય નહીં. એટલે અમે તો સેકેન્ડના ટીપા અથવા અમેરિકામાં વસતા હોય તો ઇક્વલ નામની પેલી આવે છે એની ગોળીઓ નાખવાની. તારે ઘેર શીરો શેનો બને છે અત્યારે? આ બાજુ ડાળડા ઘી, આ બાજુ મગની દાળ અને આ બાજુ ગોળ ને ખાંડ તો ખવાય નહીં. શેઠ અને બધાને ડાયાબિટીસ તો હોવો જ જોઈએ. શેઠની વ્યાખ્યા શું? એક હાર્ટ એટેક આવ્યો હોય, બ્લડ પ્રેશર હોય, પેપ્ટિક અલ્સર હોય અને રાતના ઊંઘ ન આવે તો જ એ શેઠ કહેવાય. એટલે શેઠ કઈ થઈ શકે? શેઠ ઘી ન ખાય, ગોળ ન ખાય, ખાંડ ન ખાય. શેઠને શું ખાવાનું? કોરો ખાખરો, મધનું પાણી અને કોક વાર શેકેલું ટીપું.
શેઠ છે ને એટલે તારે ઘેર આવે કે બધા શેઠ ત્યાં આવે એટલે તારે ઘેર શીરો શેનો બને પેલો આ અંદર સેકન્ડ નો શીરો બને પણ તોય તત્વ તો એવું તત્વ તો એનું માટે અહીંયા મૂળ માર્ગ જે છે અને ઉપમાર્ગ એટલે બાહ્ય પરિવેશ બાહ્ય વિધિ વિધાન એ કહે છે લિંગ એટલે ચિહ્ન તો આપણે સાધુના કપડા પહેરી લઈએ એટલે કઈ સાધુ ન થવા તો દુનિયામાં સાધુ બહુ સારું રહેલું શરીરે સાધુ થતું સાધુ પણ તે અલૌકિક સ્થિતિ છે જે મહાન આત્માઓ સર્વ પ્રકારે પાપથી નિવૃત્ત થઈ વારંવાર આત્માના આનંદનો અનુભવ કરે અને જેઓ સર્વથા નિસ્પૃહ હોય એવા સાધુ ભગવંતોને ગણધરદેવ પણ નમસ્કાર કરે. માટે કઈ કપડા બદલી લઈએ અથવા તો બીજું કઈ અમુક નિયમ વ્રત લઈ લઈએ એટલે સાધુ થોડું સાચું ન હોય. એ તો અભ્યાસ રૂપે એમ કહેવાય કે ભાઈ આપણે આ સાધુપણાનો અભ્યાસ અંદરમાં સમજવું જોઈએ. લિંગ અને ભેદો, ભેદ એટલે ડિવિઝન, એના વિભાગો, જુદા જુદા વિભાગો. તો લિંગ અને ભેદો જે વ્રતના છે ભારતીય સંસ્કૃતિમાં વ્રત તો દરેક આર્ય દર્શનમાં કોમન. બધા આર્ય દર્શનોની અંદર 5 પાપથી નિવર્તવાની સંતોએ, ભગવંતોએ, ઋષિ મુનિઓએ અને તીર્થંકર ભગવાને આજ્ઞા કરેલી છે. કોઈ એવા ધર્મ છે આર્ય ધર્મ કે કીધું કે હિંસા કરો એવું કીધું છે? તો હિંસા, અસત્ય, ચોરી, દુરાચાર અને પરિગ્રહની તૃષ્ણાને ઓછી કરવી એવી દરેક જ્ઞાની ભગવંતોની આર્ય સંસ્કૃતિમાં આજ્ઞા. પણ એ બાબતમાં સર્વજ્ઞ ભગવાન જે છે એ ડિટેલ્સમાં જાય. સર્વજ્ઞ ભગવાન જે છે એ ડિટેલ્સમાં જાય. અત્યારે આપણે ડિટેલ્સમાં જવું નથી, પણ કોઈને જાણવું હોય તો એ નિવૃત્તિ ક્ષેત્રમાં આવવું. તો એક વ્રત જે છે શ્રાવકનું એના 5 અતિચાર છે. કઈ રીતે એ વ્રતમાં ભંગ પડે એનું સૂક્ષ્મ વૈજ્ઞાનિક વિશ્લેષણ સર્વજ્ઞ પરમાત્માએ કરેલું છે. તે અજોડ છે, તે અનુપમ છે. તે વિવેકી મનુષ્યોએ પોતાના કલ્યાણ અર્થે જાણવા જેવું. તો એ 2 વાત કીધી કે ભાઈ ધર્મનું બાહ્ય ચિહ્ન, અહીંયા ચાંદલો કરું તો વધારે થાય, અહીંયા ચાંદલો કરું, અહીંયા ચાંદલો કરું કે અહીંયા ચાંદલો કરું, શેનાથી ભગવાન રાજી થાય? ક્યાંય ચાંદલો કરે તો ભગવાન રાજી ના થાય, અહીંયા ચાંદલો કરે તો ભગવાન રાજી થાય. ચાંદલો એટલે પ્રેમ. શબરી હતી તો શબરી પાસે એની પાસે નાગર બ્રાહ્મણ થી એટલે ભગવાન ગયા. રામ ભગવાન શબરી મળવા ગયા, નાગર બ્રાહ્મણ થી સિસોદિયા તો ઓક્સફર્ડ કેમ્બ્રિજમાંથી કેન્ટાઉટ થઈ ગઈ, પીએચડી થઈ ગઈ. તો એ કરોડપતિ એટલે ગયા, કરોડપતિ હતી ને શબ્દ એટલે ગયા, સોનાનો મહેલ એવું બધું છે. તો બહુ રૂપાળી હતી ને બહુ સારા કપડા પહેર્યા એટલે રામ ભગવાન ગયા. મોક્ષનો માર્ગ કોને પ્રાપ્ત થાય? સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. આપણી પાસે બધું છે પણ પ્રેમ નથી. કારણ કે આપણે બધે લઈ દીધો છે. 40-50% મકાનમાં, ઘરવાળા લોકોમાં, દીકરા દીકરીમાં, વેવડી વેવલામાં બધામાં ગયો. ભગવાન પાસે ભગવાન કે હું આવું તારે ઘેર તો સાહેબ એપોઇન્ટમેન્ટ લઈને આવો ને તમારે મળશે. કારણ કે સોરી હાઉસ ઇઝ ફૂલ. ભગવાનને શું કહીએ? સોરી હાઉસ ઇઝ. જો આપણા હૃદયમાં છે જગ્યા ભગવાન માટે છે, હવે કરવી પડશે. જો ભગવાન મેળવવા હોય તો તે પ્રેમથી મળે છે, વિશુદ્ધ પ્રેમથી મળે. તો સાહેબ આવું તમે ભણેલા ન હોય, તમને કોઈ શાસ્ત્રોની ખબર ન હોય, અમે તો શાસ્ત્રો વાંચીને પરમાત્માને મેળવીશું કે ભાઈ બોલે
એમને વાઇસરોય કે બેરિસ્ટર થવું સહેલું હતું અને હજારો મનુષ્યોની સમક્ષ એમણે શતાવદાન કરેલા. શ્રીમદ રાજનંદી એમ કહે છે, पर प्रेम प्रवाह बढ़े प्रभु से सब आगम भेद सुपूर्व से वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाई दिए. परमात्मा ने ओळखीने जो परमात्मा સાથે પ્રેમ ભાવ અથવા ઉપલક્ષથી સદગુરુ અને સત્પુરુષને ઓળખી અને તેમની સાથે જો સાચો પ્રેમ કરવામાં આવે તો આ જીવને આત્મજ્ઞાનની જલ્દી જલ્દી પ્રાપ્તિ થઈ શકે. અમુક જ પ્રકારના કપડા હોવા જોઈએ, અમુક જ પ્રકારનો આવો ચાંદલો કરવો જોઈએ, અમુક જ વસ્તુથી પૂજા કરવી જોઈએ, અમુક જ પ્રકારે ચાલવું જોઈએ, એવો બધો આગ્રહ રાખવો નહીં. પણ આગ્રહ કેટલો રાખવો? આગ્રહ એટલે પક્ષ એટલે સાવધાની કરી રાખવી. આપણાથી કોઈને હાનિ થાય નહીં, આપણાથી કોઈને મન દુઃખ થાય નહીં, કોઈનું અપમાન થાય નહીં, કોઈનું દિલ દુખાય નહીં. એવી રીતે આપણે જીવન જીવવું અને એવી રીતે મોક્ષ માર્ગમાં પણ આરાધના સમાપ્તિ નજીક આવી રહ્યો છે. એટલે છે લિંગ અને ભેદો જે વ્રત નારે દ્રવ્ય દેશ કાળાથી ભેદમૂળ માર્ગ સાંભળો જીનનો રે. જે વ્રતના ભેદ અને પેટા ભેદ છે એમાં વર્તમાનમાં સર્વજ્ઞના શાસનમાં અનેક પ્રકાર જુદા જુદા જોવામાં આવે અને એક જ આમનામાં પણ આચાર્યો જુદી જુદી રીતે કથન કરે છે. શ્રાવકના 12 વ્રત જે છે એ અમુક આચાર્યોએ જુદી રીતે કીધા છે, અમુક આચાર્યોએ જુદી રીતે છે નહીં, પણ એની કથન પદ્ધતિમાં ફેર છે. કેવી રીતે 12 ભાવનાઓ છે, 12 ભાવનાઓ છે અનિત્ય અશરણ, એમાં ક્રમમાં અમુક ભેદ, અમુક આચાર્યોએ અમુક ક્રમ કહ્યો છે, અમુક આચાર્યોએ અમુક ક્રમ. વળી મહાવ્રતની જે વ્યાખ્યા છે તેની અંદર પણ મતભેદ પડ્યા ને આજે 2200 ઉપર વર્ષ થઈ ગયા, 2300 વર્ષ થઈ ગયા. માટે બાહ્ય પૂજા, બાહ્ય દર્શન, બાહ્ય પ્રતિમા, બાહ્ય વેશ, બાહ્ય સાધન એને આપણે ગૌણ રાખવા, એને આપણે ગૌણ રાખવા. તમારે પણ ઘરમાં 4 દીકરા છે તો તમે શું કરશો દીકરાઓને? ઘણી વાર એ લોકો મતભેદ પડે, બેટા કઈ વાંધો નહીં, તમે એવું કરો, મતભેદ પડે તો વાંધો નહીં, પણ મતભેદ કરતા નહીં. શું કહો છો? પેલા મતભેદ પડે ને ડિફરન્સ ઓફ ઓપિનિયન તો થાય, પણ અંદરમાંથી આપણે દ્વેષ કરવો. તમે 4 ભાઈઓ છો પણ જો સંપીને રહેશો તો તમે સુખી થશો. ભલે તમારું રસોડું સીધું હોય અને તમે બધી રીતે તમારી સ્વતંત્રતા હોય, એનો કઈ વાંધો નથી, પણ હંમેશા પ્રેમ રાખીને આખા કુટુંબનું હિત થાય એવી રીતે કરજો. એમ સર્વજ્ઞ ભગવાન એમ કહે છે કે તું એવી રીતે મોક્ષ માર્ગની આરાધના કરજે કે આત્માની શુદ્ધિ વધે, આત્માની શુદ્ધિ અને આત્માની સ્વાધીનતા વધે. એ રીતે જો આપણે મોક્ષ માર્ગને આરાધીશું તો બાહ્ય વ્રતમાં થોડો ઘણો ફેરફાર થશે અને એનું પાછું અહીંયા ડિટેલ કીધી દ્રવ્ય દેશ કાળાદી, દ્રવ્ય દેશ કાળાદી. ભગવાને 175 દિવસના ઉપવાસ કર્યા, મહાવીર ભગવાને. આપણે બધા 175 દિવસમાં કરી શકીએ? કોઈ એકાદ વ્યક્તિ કરે છે એ વાત જુદી છે, પણ એ 1-2 વ્યક્તિઓ કરે છે, પણ કે મહાવીર ભગવાન જેવા કરતી નથી. એવું યાદ રાખવું. મહાવીર ભગવાને કેવી રીતે ઉપવાસ કર્યા છે જગતના જીવોને ખબર નથી. ભગવાને ઉપવાસ કર્યા એટલું લોકો જાણે છે, ભગવાન તો ચાલી ગયા છીએ. ભગવાને કેવી રીતે ઉપવાસ કર્યા હતા એ કહે છે. અન્યને જળ ત્યાગી એક મુક્તિનો અનુરાગી,
મહાવીર, યોગી થઈને જાય મહાવીર, યોગી થઈને જાય. તો આત્મા પ્રત્યે વળીએ નહીં, આત્માના આનંદને, આત્માના જ્ઞાન પ્રત્યે વળીએ નહીં, માત્ર ઉપવાસ કરીએ તો તે પૂરતું નથી. માટે ઉપવાસની સાથે સાથે, કુમોદરીની સાથે સાથે, રસ પરિત્યાગની સાથે સાથે, ત્યાગ ત્યાગની સાથે સાથે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, આત્મચિંતન પ્રાપ્ત કરવું, આત્મ શાંતિ પ્રાપ્ત કરવી, સમતાથી વ્યવહાર કરવો અને જો શક્તિ હોય તો આત્માના આનંદનો